હવે અમરેલીથી કાશ્મીર ફરવા ગયેલા પાઠક પરિવારનો બચાવ થયો છે। કિરીટભાઈ પાઠક તેમના પત્ની કૃષ્ણાબેન અને 5 વર્ષની પુત્રી સહિત પરિવાર ગયો હતો ફરવા। ત્યારે દેશની હચમચાવતી ઘટના સમયે પહેલગામમાં હાજર હતો આ પાઠક પરિવાર। ત્યારે મુસ્લિમ કાર ડ્રાઈવર પાઠક પરિવારને બેસરન વેલીમાં સ્થળ પર લઈ જવા નીકળ્યો હતો। ત્યારે બેસરન મેદાન 5 કિલોમીટર ઊંચાઈ પર હોવાથી ઘોડા પર બેસી જવાનું હોય છે। 5 વર્ષની પોતાની દીકરી ઘોડા પર બેસવાની ના પાડતા દીકરીની વાત પિતાએ માની જવાનું ટાળ્યું હતું। થોડી વાર થઈ ગયા ત્યાં સેનાના જવાનો કાદવથી ખરડાયેલા કેટલીક મહિલાઓને લઈ નીકળ્યા હતા। ત્યારે આતંકવાદી હુમલો થયો હોવાની ડ્રાઈવરે પરિવારને જાણ કરી અને 5 વર્ષની દીકરીને મુસ્લિમ કાર ડ્રાઈવર પગે લાગ્યો અને કિરીટ પાઠક નાયબ મામલતદાર તરીકે સાવરકુંડલા ફરજ બજાવે છે। મારું નામ કિરીટ પાઠક, હાલ નાયબ મામલતદાર સાવરકુંડલા પુરવઠા તરીકે ફરજ બજાવું છું। અમારા વાઇફ છે કૃષ્ણા અને આ મારી બેબી છે મેશ્વા। અમારે કાશ્મીર જે ટૂર હતી એમાં 17 થી 24 તારીખ સુધીનું પેકેજ હતું। એમાં જ્યારે આ બનાવ બન્યો, જ્યારે પહેલગામ જ્યાં હુમલો થયો મંગળવાર 22 તારીખે, ત્યારે અમે પહેલગામ જ હતા અને 12:30 પોણા એકે અમારે ત્યાં ઉપર બાઈસરન જે વેલીમાં જ્યાં બનાવ બન્યો ત્યાં જવાની અમારી ઈચ્છા અને અમારી યોજના હતી। પરંતુ અગાઉ અમે કાશ્મીરમાં 4 દિવસથી ફરતા હતા ઘોડા, દૂધમઠ, સોરમર, દૂધપથરી વગેરેમાં, ત્યાં ખચ્ચર ઉપર ગયેલા। એટલે આ મારી બેબી જે છે મેશ્વા, એને એવી ના પાડી કે પપ્પા ત્યાં ઉપર મારી વેલીમાં ઘોડાથી જવું